પછી આ યાર પપ્પા એક કામે જતા, હું ઘરે બેઠી બેઠી છોકરાને મોટા કરું, એમ કરતા કરતા થોડુંક એટલે પહોંચ્યા. પછી હવે થોડુંક સારું છે, છોકરા મોટા થઈ ગયા છે, થોડુંક અત્યારે ધંધામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છે બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને આપણે પણ મજામાં જ છીએ. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો તમને કહી દઉં, થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજે શાનો વિડીયો છે. તો મિત્રો, આજે તમને અમારું ઘર બતાવવાના છે. એ પેલા આપણે આનો વ્લોગ તો બનાવી જ નાખ્યું છે કે ઘર બતાવી દીધું છે, પણ આખું હોમ ટૂર કરવાનું છે કે અમારે ઘરે હું કઈ રીતનું છે, કઈ વસ્તુ છે, બધું તમને બતાડવાનું છે. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે બધી A to Z વસ્તુ દેખાડી દેવાની છે. તો મિત્રો, જો અહીંથી જ શરૂ કરી દેવી. તો જો આ અમારું જે મકાન છે ને, એની બાજુનો આ થોડોક ભાગ છે. અને આપણે આ જે સાયકલ છે ને, સાયકલ પડી છે. હું જયારે નાનો હતો ને, નાનો એટલે હું જયારે ભણતો ને, ત્યારે લગભગ 9મું ભણતો ને, ત્યારે હું વાડીએ રહેતા ને વાડીએથી હું સાયકલ લઈને આવતો. અને આ સાયકલ છે, સાયકલમાં તો અત્યારે તો કાટ ખાઈ ગઈ એવું છે. પણ આપણે છે ને પહેલી સાયકલ નવી લેવરાવી હતી. એ વખતે લગભગ 4000 ની સાયકલ આવી હતી એવું છે. તો આમના વર્ષ દિવસ હાકી, પછી પાછળ કહેવાય ને કે 10, 9, 10 એટલે 15 વર્ષનું હું થઈ ગયો. 10મા ધોરણમાં આવ્યો એટલે પછી તો ગાડી તે આપણે શીખી ગયા હતા. જ્યાં જઈને બાઇક ધકાલવાનું હોય તો એવું છે. તો હવે સાયકલ તો એમને પડી રહી ને અહીંયા છે. જુઓ મિત્રો, તો આપણે જે મકાન છે એનું પડખેની આ જગ્યા છે. અહીં અમુક આવી વસ્તુ પડી રહી જે કામ અત્યારે ન કરતા હોય એવી. અને આપણા તે ઘરમાં મટ્ટી તમને ખબર જ છે, બધા વિડીયોમાં આવે જ છે. તો આપણે બદામ છે એવું છે. તો તમને આગળ લઈ જાવ. જો અમારે અત્યારે તો આ બધું અત્યારે ઉનાળો છે ને, એટલે બધું સુકાઈ ગયું કર મેં એટલામાં કહેવાય ને કે શાકભાજી ને એવું કરતા જ હોવી છે. તો મિત્રો જો અત્યારે રીંગણા ખાલી એક ઉભા છે, બાકી બધું તો નીકળી ગયું છે. અને મરચી છે એવું છે. જો પણ એ ઉનાળો છે એટલે તડકો ને એવું બધું પડે એટલે કઈ નક્કી રહેતું નથી, પાણી ઓછું પવાતું હોય એવું છે. અને આ જો આ ફૂલ છે, કયું ફૂલ છે ને કોમેન્ટ કરી દેજો. આ ફૂલનું નામ તમને આવડતું હોય તો. જો આ રીતનું ફૂલ છે. ગુલાબ ને એવું હતું, પણ ગુલાબ ને એવું બધું આપણે હુકાઈ ગયું ને એવું છે. અને હવે જો આ તમને દેખાડી દી, આપણા ઘરે મીઠી લીમડી ને એવું બધું છે. ગમે ત્યારે દાળ નો ને એવું કાંક વઘાર કરવાનું હોય ને, એટલે બધું ત્યાં બીજે જવું પણ નો રે, મળી જ રે એમ. અને આપણે જો આ બાથરૂમ છે અને ઓલું સંદાસ છે. આ સંદાસ બાથરૂમ છે. હવે એમાં જ કઈ દેખાડવાનું હોતું નહીં હોય. આ રીતનું છે. જો મિત્રો, અહીંયા દાદરો. અને બહારથી તમને લોકેશન કહો તો આ રીતનું આપણું ઘર લાગે છે. જો આપણે ઘરની અંદરની વસ્તુ આપણે લઈ લઈ, કઈ કઈ છે, હું નહીં. સંજના ક્યારની બેઠી જ છે, આમથી આમ થતી છે. એટલે મિત્રો, આપણે ઘરની અંદર એન્ટર થઈ ગયા છીએ. જો મિત્રો, આ રીતનું ઘર છે. હજી આપણે કહેવાય ને કે સલેબ ભીડ્યો એના 2 વર્ષ થઈ ગયા. હજી આપણે લાદી પ્લાસ્ટર કરવાનું બધું બાકી છે. નીચે રસ ઢાળેલો છે. જો આ રીતનું છે. એવી રીતને અહીંયા પપ્પાની બધા હુતા હોય, પપ્પા અહીંયા હોય. બાકી ઓલા રૂમમાં દર્શનભાઈ હુતા હોય, ના રૂમમાં મમ્મી હુતા હોય. અત્યારે તો અહીંયા છે ને કહું ને 3 વ્યક્તિ જ રે, મમ્મી, પપ્પા અને ભાઈ. હવે દર્શન બાથરૂમમાં હુતો હોય, અહીંયા બાજુ મમ્મી ને પપ્પા બહાર અહીંયા હુતા હોય એવું છે. બાકી આખા ઘરમાં 3 જણા હોય. એમ દિવસે એવી. બાકી તો જો અહીંયા દેશી માટલા ગોળા, જ્યાં અમારું ઝીણું કિચન છે એવી ને. તો ને આ એક રૂમ છે. જો હા, જો હજી તૈયાર થઈ, લાઈટ કરી, પણ લાઈટ એટલી બધી કઈ ખાસ છે નહીં. તો મિત્રો, જો અહીંયા ઓછી લાઈટ છે એટલે અંધારા જેવું છે. ગલો પોવડો આમ તો છે એટલે કઈ જાજો થતો નથી. હા મેડમ તો છે જ તે. જય માતાજી બધાને. તો આપણે આજ ઘર બતાવે છે. અને તમે એમ તો એક ફેર આપણે ઘર જોયું જ છે, પણ આ ફરી વખત બતાવી ને. આપણે કહેવાય ને કે અમે હવે મિડલ ક્લાસ ફેમિલી માંથી સવી, એટલે અમારે છે ને ઘરની જર્ની છે ને એ આજ તમને કહેવાની છે કે કઈ રીતનું બધું આ આટલું કહેવાય કે ઘર સજાવ્યું એમ આટલું છું એમ. તો મિત્રો, જો હવે આપણે ઈ તો પછી બધી વાત કરશું. પેલા તમને ઘર જ દેખાડ દે. આ રીતનું છે ને. જો મમ્મી ની હુતા હોય આ ખાટલાની ને જો ઉભરાય. અત્યારે અંધારું જેવું છે ને એટલે તમને એવું દેખાશે. એટલે છે ને આપણે બીજું તે રૂમ દેખાડી દઈએ એવું છે. અને આપડા ઝીણો તો હોલ આમ મોટો જ તે. આ છે બીજી રૂમ. બીજી રૂમમાં જો આપણે ફ્રીજ છે. લ્યો, સુખ સુવિધામાં ફ્રીજ ને એવું છે. ફ્રીજમાં કઈ છે નહીં, ખાલી અંદર તપેલી એક પડેલી છે પાણીની. બરફ જામી ગયો ઘડીક પહેલા જ તે આપણે
બંધ કર્યું ફ્રીજ. એવું છે ફ્રીજ છે. બાકી બકરો ને એવું કઈ શાકભાજી ને ઓછું મૂકતા જ નહીં, કેમ કે આખો દિવસ કઈ હોય જ નહીં. ને આ રૂમમાં એક કબાટ છે, ઓલા રૂમમાં કબાટ છે ને આ રૂમમાં કબાટ છે. ને જો અભરાય મારી ને તમને કહીને તો અહીંયા પતંગ આપડા પડ્યા છે ખીહરમાં. હવે છે ને આખું વરસ પતંગ આમનો હચવાયેલા રે. હવે જયારે આવતી ખીહર આવે ને ત્યાં સુધી પર ઉડાડવાનું હોય, એ કારે ઝાઝા લઈ નાખે એટલે પડ્યા જ હોય. એવું છે મિત્રો, આ રીતનું છે ને. જો અહીંયા જે બારી છે, હજી ફર્નિચર નું બધું કામ બાકી જ છે, જયારે અંજર આવે ને ત્યારે થાય. એવું છે. આ રૂમમાં ભાઈ દર્શનભાઈ હોતા હોય. એવું છે. આ રીતનું આપણું ઘર છે. જો મિત્રો, તો તમને ઘરે બતાવી દીધું. તો મિત્રો અમે કેવી ને કે મિડલ ક્લાસ ફેમિલી લોકોના ઘર કેવી રીતના હોય, આપણે આ રીતનું છે. અને આ રીતે કેટલા લગભગ મમ્મી પપ્પાની મહેનત થી 8 થી 9 વર્ષ થયા એટલું ઊભું કરતા. હજી તો લાદી પ્લાસ્ટર ને બધું બાકી છે. એ તમને જર્ની કહેવાની છે. પપ્પાની હજી કામે થયા નથી, એટલે મમ્મી જ તમને વાત કરશે. એવું છે મિત્રો. તો હવે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો હવે ફાઇનલી મમ્મી ને આવી ગયા છે. એનો આવવાનો ટાઈમ થઈ ગયો, 6:30 થાય એવા છે. નાવા ભેગા નાસ્તો કરે. જો જલેબી ખાવી છે. હા, જલેબી ગાંઠિયા ઉપાડ્યા છે. હવે ધીમા ધીમા જલેબી લેવા છે અને ગાંઠિયા લેવા છે. મમ્મી છે ખાય છે, ખાઈ તો હાલો. અને પપ્પા બેઠા છે. એવું છે. તો મિત્રો હારો હાલો આપણે થોડો ઘણો નાસ્તો કરી નાખીએ ને પછી આગળ વાત કરવી આપણે. તો મિત્રો હવે નાસ્તો કરી લીધો છે ને મમ્મી ને જો ખુરશીએ બેહાર દીધા છે. કેમ કે આપણે એની પાસે તમને કીધું હતું સંજનાએ કે છે ને એમ કઈ રીતનું મમ્મી અને પપ્પા એને ઘર બનાવ્યા હતા, એટલે તમને બધી વાત કરવાની છે. તો મમ્મી પાસે આપણે વાત જાણશું કે કઈ રીતે આપણે આ મકાન કરીને કેટલો ટાઈમ લાગ્યો એમ. મકાન બનાવ્યા એમ ઈ વાત સાચી છે. અમારે બહુ સારો સમય લાગી ગયો. આમાં અમારે 10-12 વર્ષમાં મકાન કર્યા ને એમાં થઈ ગયો. પેલા તો મજૂરી નહોતી, પછી થોડા કરીને એમ એટલો બચત કરીને પછી એમ એટલે પહોંચ્યા ધીમે ધીમે. પેલા મજૂરી કામમાં તો કાંઈ બહુ ખાસ નહોતું, મજૂરી જાજી ન આપતા. આ બધા નાના છોકરા, પછી આ એક પપ્પા એક કામે જતા, હું ઘરે બેઠી છોકરાને મોટા કરું. એમ કરતા થોડુંક એટલે પહોંચ્યા. પછી હવે થોડુંક સારું છે, છોકરા મોટા થઈ ગયા છે. થોડુંક અત્યારે ધંધામાં સારું છે. એમ ઈટું એમ પાડેલી લઈને તો 10-12 વર્ષ ઈટું એમ પાડી. નાના છોકરા કે દાડીએ જઈ કી નહીં, અને એકલા ઉપર કઈ ઘર પૂરું થાય નહીં. પેલા તો દાડી ન મળતી, તો પછી એમ કરીને તો એટલે પગી ગયા. એમ પગી પછી તોય તે એટલું આવું મકાન બનાવ્યું. ને ભગવાનની દયા હશે તો હજી આગળ વધશું. તમારો બધાનો સપોર્ટ, તમે બધા સપોર્ટ દો તો થોડાક આગળ વધી શકશું. તો મિત્રો આ રીતનું છે કે મમ્મી છે ને, મમ્મી પપ્પા એ બે જયારે એમી નાના હતા ને ત્યારે કાળી મજૂરી કરીને, આપણે કહેવાય ને ભઠ્ઠામાં ઈટું પાડીને બધી આમ વાડીમાં અને એમાં બધા કામ કરીને છે ને અમને મોટા કર્યા. ને પછી થોડી ઘણી બચત કરીને પછી આ મકાન આપણે બનાવ્યા છે. એવું છે. અને પેલા હું તમને વાત કરું ને તો પપ્પાની એની બધા પેલા ઈટું પાડેલી છે, ખેતીનું કામ કરેલું છે. અને દાડી કહેવાય ને દાડીએ જતા. અને દાડીનું તમને મિત્રો જે ગામડા નથી ખબર જ હશે કે રોજ કાંઈ દાડી તો હોય નહીં, એટલે પૈસાની થોડુંક તંગી રહેતી. એટલે એમ નાના હતા અમને સાચવવાના, પછી ઘરે હાંકવાનું અને થોડીક ઘણી બચત કરવાની. એમ કરીને થોડું ઘણું ભેગું કરીને પછી આપણે આ બધું મકાન ને એવું બધું કરેલું છે. અને અત્યારે મોટા થઈ ગયા એટલે કાંઈ એટલું બધું વાંધો નહીં. મમ્મી પપ્પા ને ભાઈ ત્રણે બધા કામે હોય જાય એટલે ઘરનું ગુજરાન બધું હાલ્યા રાખે. તો બસ એ રીતનું છે ભાઈ. આ રીતની આપણે ઘરની જર્ની છે. આ બધું કરતા કરાવતા લગભગ 10 વર્ષ થઈ ગયા. મમ્મી ઘણી ફેર પપ્પાની બધા વાત કરતા હોય છે. તો એવું છે. તો મિત્રો ભાઈ આજનો વિડીયો આપણે છે ને અહીંયા સુધી હતો. અને અમારો વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. ને અમારું મકાન કેવું છે એ પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો મળશું પછીના વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.